टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગીર સોમનાથ જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે। સૂત્રાપાડામાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો। ઉનામાં 3 ઇંચ, કોડીનાર અને વેરાવળમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો। ગીર ગઢડામાં 2 જ કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર થયો છે। ધોધમાર વરસાદને પગલે રૂપેણ નદી ગાંડીતુર બની છે। પ્રાચીમાં સરસ્વતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ ઊભી થઈ છે। આ તરફ તાલાલામાં આમડાશ ગામ જાણે કે બેટમાં ફેરવાયું હોય તેવું જોવા મળી રહ્યું છે। વેરાવળના ભેરાળા ગામમાં નદીનો ધસમસતો પ્રવાહ વહેતો જોવા મળ્યો। આ સાથે જ આંકોલવાડીના ગીર ગામના ખેતરો પાણીમાં ગરકાવ થયા છે। હવામાન વિભાગની ભારેથી અતિ ભારેની આગાહી વચ્ચે ગીર સોમનાથ જિલ્લામાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। સૂત્રાપાડા, ઉના, કોડીનાર, વેરાવળ, ગીર ગઢડા આ તમામ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। જંગલ વિસ્તારમાં ભારે વરસાદને પગલે રૂપેણ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। તો આ તરફ પ્રાચીમાં સરસ્વતી નદીનો પ્રચંડ પ્રવાહ વહેતો જોવા મળી રહ્યો છે। સાંબેલાધાર વરસાદ ખાબકતા તાલાલાનું આમડાશ ગામ જાણે કે બેટમાં ફેરવાયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। ગામની ચારે તરફ જળબંબાકારની સ્થિતિ છે અને લોકોનું ઘરની બહાર નીકળવું પણ હવે મુશ્કેલ બન્યું છે। આ તરફ વેરાવળના ભેરાળા ગામમાં પણ રસ્તા ઉપર જાણે કે નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। રસ્તા પર જળબંબાકારની સ્થિતિને પગલે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। તો આ તરફ શાળાએ જતા બાળકો પણ હવે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો જળબંબાકારની સ્થિતિ તાલાલાના આંકોલવાડીના ગીર ગામમાં પણ જોવા મળી હતી। અહીં ગામ નજીકથી પસાર થતા મુખ્ય રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે અને ગીર ગામના ખેતરો જાણે કે બેટમાં ફેરવાયા।